રાવળ સમાજનો ઐતિહાસિક નિર્ણય. સામાજિક કુરિવાજ અને દેખાડા પર મુકાયો પ્રતિબંધ. નવું બંધારણ, નવી દિશા. સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં ફિજૂલ ખર્ચા બંધ કરવા લેવાયો છે કડક નિર્ણય. પ્રસંગોમાં ખોટા ખર્ચા બંધ કરી શિક્ષણ માટે ફાળો આપવા કરાયું આહવાન. નિયમ તોડનારને સામાજિક બહિષ્કાર. કડક નિયમ સાથે સમાજ સુધારણા તરફ રાવળ સમાજનું પ્રાણ. ડીસા તાલુકાના રાવળ સમાજ દ્વારા આજે સમાજ સુધારણાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ અને સાહસિક પગલું ભરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં જ્યારે સામાજિક પ્રસંગોમાં આંધળી નકલ અને ખોટા ખર્ચા વધી રહ્યા છે, ત્યારે ડીસા રાવળ સમાજે એક નવું બંધારણ ઘડી સમાજને નવી રાહ ચીંધી છે. સમાજની વાડીમાં મળેલી બેઠકમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક ભારણ ઘટાડવા માટે અને કડક નિયમ નક્કી કરવામાં આવ્યા છે. શું છે આ નિયમ? જોઈએ આ ખાસ અહેવાલમાં. ડીસા તાલુકાના ડીસાબળ રાવળ સમાજની એક મહત્વની બેઠક આજે રાવળ સમાજની વાડી ખાતે યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વ્યાપેલ કુરિવાજો દૂર કરી શિક્ષણ અને સરળ જીવનશૈલીને વેગ આપવાનો હતો. સમાજના આગેવાનો દ્વારા સર્વાનુમતે એક નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સગાઈથી લઈ મરણ પ્રસંગ સુધીના તમામ ખર્ચાઓ પર કાપ મૂકવામાં આવ્યો છે. નવા બંધારણના મુખ્ય અંશોની વાત કરવામાં આવે તો સગાઈ માટે માત્ર 5 થી 11 લોકો જ જઈ શકશે. ભેટ સોગાદમાં મોંઘા મોબાઈલ, કટલરી કે દાગીના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. માત્ર એક સાડી, રૂપિયો, કુંડી અને ગોળ આપીને સગાઈની વિધિ પૂર્ણ કરવાની રહેશે. લગ્નમાં થતા ભક્કાદાર ખર્ચા પર લગામ કસવામાં આવી છે. પ્રી વેડિંગ ફોટોશૂટ અને હલ્દી રસમ પર સંપૂર્ણ પ્રતિબંધ. જાનમાં ડીજે લઈ જઈ શકાશે નહીં. જાની સંખ્યા વધુમાં વધુ 100 વ્યક્તિઓની જ રાખવાની રહેશે. લગ્ન માટે પણ માત્ર 5 થી 11 વ્યક્તિઓ જ વિધિ માટે જઈ શકશે. મામેલાની રકમ મર્યાદિત કરી દેવામાં આવી છે, જેમાં 11,000 થી વધુમાં વધુ 1 લાખ સુધી જ રાખી શકાશે. સૌથી મોટો નિર્ણય મરણ પ્રસંગે લેવાયો છે, જેમાં જમણવારના ખોટા ખર્ચાઓને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. સમાજનું શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે એક અનોખો નિયમ બનાવાયો છે. પરિવારમાં લગ્ન હોય કે મરણ પ્રસંગ, દરેક પરિવારે સમાજની વાડીમાં શિક્ષણના હેતુ માટે 1100 રૂપિયા ફરજિયાત જમા કરાવવાના રહેશે. અમારો હેતુ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દેવાના બોજમાંથી ઉગારવાનો છે. આ પૈસા બસે તો બાળકોના શિક્ષણમાં કામ આવશે. જે આ નિયમ નહીં માને તેની સામે કડક સામાજિક પગલાં લેવામાં આવશે. નોંધનીય છે, જો કોઈ પરિવાર આ બંધારણનો ભંગ કરશે તો તેની સાથે સામાજિક સંબંધો તોડી નાખવા અને પરગણાની બહાર મૂકવા જેવી કડક જોગવાઈ પણ કરવામાં આવી છે. રાવળ સમાજની આ પહેલથી અન્ય સમાજ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે. અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા. આજના વિકસિત સમયની અંદર બીજા સમાજો પોતાના સમાજની જે રીતે ચિંતા કરી રહ્યા છે, એ રીતે આજે અમારા ડીસા તાલુકાના ડીસાવળ રાવળદેવ સમાજનું પણ એક બંધારણ માટેની આજે એક મિટિંગ હતી. આખો સમાજ આજે અહીંયા ભેગો થયો હતો. અમે સગાઈ પ્રસંગે, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે અને મોમેરા પ્રસંગે અમુક નિયમો ઘડ્યા છે. જે અમે અઢળક ખર્ચા કરતા હતા, એ ખર્ચાનો કાપ કરીને જે ખર્ચો બચે, એ ખર્ચના પૈસા જે બચે એ શિક્ષણ પાછળ વાપરીએ અને અમારા બાળકોને તૈયાર કરીએ. એમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં બી એ લોકો તૈયારી કરી શકે, એમાં બી અમારો સમાજ ખર્ચની દ્રષ્ટિએ પહોંચી વળે, એના માટે આ બંધારણ અમે નક્કી કર્યું છે. આજે ડીસાવળ પરગણા રાવળ સમાજની વાડીમાં આજરોજ મિટિંગ મળી. તે મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો કે સમાજમાં જે કુરિવાજો છે તે બંધ કરવામાં આવ્યા છે અને તે બંધારણનું અમે પાલન કરીશું અને જે પૈસા બચશે તે અમે શિક્ષણ પાછળ વાપરીશું. ખાસ કરીને કેવા એવા બંધારણ જ્યાં લગ્ન પ્રસંગે અમુક જે હતા ખર્ચો, જે ડીજે છે, પછી હલ્દી રસમ છે, પછી મહેંદી રસમ છે, જે પ્રી વેડિંગમાં જે મોટા હતા ખર્ચા એ બંધ કરવામાં આવ્યા છે. મામેરામાં જે અમુક જે ખર્ચા હતા એ તમામ બંધ કરવામાં આવ્યા છે. કે હાલના પ્રમાણે જે દાગીનામાં જે હતા એ અમુક એક દાગીના બંધ કરવામાં આવ્યા છે. એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી અમારી સમાજને ઘણો, અમારા પરગણાને ઘણો ફાયદો થશે. આજે અમારા બંધારણમાં જે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી બહાર થતી હતી એ બંધ કરવામાં આવી છે. પ્રી વેડિંગ ફોટોશૂટ બરાબર, અને ઘરે ડીજે વગાડી શકાશે અને એક દિવસ પૂરતું ઘરે ડીજે વગાડી શકાશે નાઇટ પ્રોગ્રામમાં. એના સિવાય કેવા એવા સુધારા કરવામાં આવ્યા છે જે ખરેખર પહેલાં કુરિવાજો હતા? નવા સુધારામાં તો જે જૂના કુરિવાજો હતા એ બંધ કરી અને નવા સુધારામાં તો આ ઓઢમણા પ્રથા બંધ કરી છે. અને મામેરા પ્રસંગ જે હતા, મામેરા પ્રસંગમાં પિત્તળનું બેડું લઈ જવાનું અને બાકીના જે રોકડ રકમ આપી અને ઓઢમણા પ્રથાને બિલકુલ બંધ કરવામાં આવી છે.